નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। વિજલપોરમાં નાબાલિગ બાળકી સાથે દુષ્કર્મની ઘટના। પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી 18 વર્ષીય આરોપીની પોલીસે કરી ધરપકડ। વિજલપોર વિસ્તારમાં એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષની નાબાલિગ બાળકી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ વિજલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે। મળતી માહિતી અનુસાર વિજલપોર ખાતે રહેતી સગીરાને રાત્રિના સમયે આરોપીએ ચીકુવાડી વિસ્તારમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ઘટનાની જાણ થતાં જ બાળકીના પરિવારજનોએ વિજલપોર પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી હતી અને તેને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ બાદ 18 વર્ષીય કિરણ રાજુભાઈ બેડસે નામના યુવકની ઓળખ થઈ હતી, જેને પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી। પોલીસે આરોપી સામે પોસ્કો એક્ટ સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ સમગ્ર ઘટનાને લઈને વિજલપુર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો દ્વારા નાબાલિગ સામે થતા ગુનાઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા કેસની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।